ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. ત્યાં લખ્યું છે, ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. વાલાઓ, આ એક એટલું અદ્ભુત વચન કે જે ઈસુ ખ્રિસ્તે પોતાના મુખેથી ઉચ્ચાર્યું. પ્રભુ ઈસુ કે જે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર માનવજાતને ઉદ્ધારની ભેટ આપવાને માટે આવ્યા. પ્રભુ ઈસુ કે જે પોતે ઈશ્વર હોવા છતાં તેમણે માણસનું સ્વરૂપ ધારણ કર્યું અને ઉદ્ધારની એક મહાન યોજનામાં માનવ જાતિને અંધકારમાંથી અજવાળામાં લાવવાને માટે, માનવ જાતિને પાપ સંબંધી છુટકારો આપીને તેને અનંત નાશથી અનંત જીવન આપવાને માટે, માનવ જાતિને એ સ્વર્ગના રાજ્યનો અનંત વારસો આપવાને માટે તેઓ આ પૃથ્વી પર એક અદ્ભુત યોજનાની સાથે આવ્યા. ત્યારે પ્રેરિતોના કૃત્યો 4 અને 12 એવું કહે છે કે આકાશની નીચે અને આ પૃથ્વી પર એક જ નામ આપવામાં આવેલું છે કે જે નામની અંદર ઉદ્ધાર છે, તારણ છે, પાપોની માફી છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે સંસારની અંદર એવા અસંખ્ય લોકો છે કે જે લોકો મોક્ષનો માર્ગ શોધી રહ્યા છે, એટલે કે ઉદ્ધારનો માર્ગ. એવા લોકો છે કે જેઓ પોતાના જીવનની અંદર આજે પણ સત્યની ખોજ કરી રહ્યા છે અને તેઓ એ સંપ્રદાયની અંદર આગળ વધે છે કે અમે સત્ય ખોજી છે. પરંતુ વાલાઓ, આજે હું આપને કહેવા માંગુ છું, એક જ નામ છે કે જે નામની અંદર માણસને ઉદ્ધાર અને પાપોની માફી મળે છે, અને એ છે પ્રભુ ઈસુનું નામ, કે જે ફક્ત ને ફક્ત સ્વર્ગમાં જવા માટેનો એક માત્ર માર્ગ છે. એ જ સત્ય છે કે જેનામાં કોઈ જુઠ્ઠાણું નથી, અને એ જ જીવન છે કે જેમના આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. આજે જ્યારે હું અમુક વાર અમુક સંપ્રદાયોની થિયરીને સાંભળું છું, વાંચું છું, ત્યારે એ લોકોના જીવનોની અંદર દુઃખ થાય છે કે આજે શત્રુ શૈતાન દ્વારા તેમને કેવી રીતે ભ્રમિત કરવામાં આવે છે. અમુક વ્યક્તિઓ સીધા જ સ્વર્ગમાં જવા માંગે છે, એમને ઈસુની જરૂર નથી. તે લોકો એવું કહે છે કે અમે તો સીધા જ સ્વર્ગમાં જઈશું. પરંતુ વાલાઓ, બાઇબલ કહે છે આ પૃથ્વી પર એક પણ ન્યાયી મનુષ્ય નથી. સગળાએ પાપ કર્યું છે અને સગળા ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. ત્યારે એક પરમેશ્વર કે જેણે ઉદ્ધારને સિદ્ધ કર્યો, એક પ્રભુ કે જેના દ્વારા સ્વર્ગમાં જવાનો માર્ગ ઉઘાડો થયો છે, એક એવું સત્ય કે જે આ જગતની અંદર પ્રગટ કરવામાં આવ્યું, કે જેનામાં એ સંપૂર્ણપણે માનવ જાતિને માટે સ્વર્ગના રાજ્યમાં જવાની મહાન આશા છે, અને એ છે ઈસુ ખ્રિસ્તનું નામ. આજે યુટ્યુબ ઉપર જ્યારે હું અમુક સાક્ષીને જોઉં છું કે કેટલા બધા ચુસ્ત ધર્મના લોકો કે જેઓ કલાકો કલાક તેઓ ભક્તિ કરનારા લોકો હતા, પરંતુ તેઓ સત્યની ખોજ કરી રહ્યા હતા,
તેમના જીવનોમાં એટલી ભક્તિ પછી પણ શાંતિ નહોતી. તેમના જીવનો ઈશ્વરથી ઘણા બધા વેગળા હતા. પરંતુ એવા કટ્ટર જે પંથી વ્યક્તિ કહેવાય, એવા લોકો કે જે લોકો સત્યથી ઘણા બધા વેગળા હતા, એવા લોકોને ઈસુ ખ્રિસ્તનો ભેટો થાય છે. તેમને નવું જીવન મળે છે. અને ભલાઓ એ જીવન કે જે આજે તેમને શાંતિ આપી રહ્યું છે, એ જીવન કે જે ઈસુ ખ્રિસ્તની પાસે આવવા દ્વારા તેમના જીવનોને આનંદ આપી રહ્યું છે. અને તેમને ખાતરી થઈ ચૂકી છે કે અમે જ્યારે આ દુનિયાને છોડીશું, અમે પ્રભુના રાજ્યની અંદર જઈશું. અમે જ્યારે આ દુનિયાને છોડીશું ત્યારે અમે નર્કમાં નહીં જઈએ, પરંતુ સ્વર્ગના રાજ્યનો વારસો પ્રાપ્ત કરીશું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈસુ ખ્રિસ્તના નામની અંદર મને ને તમને નવું જીવન મળ્યું છે. આપણે ખ્રિસ્ત ઈસુમાં એક નવી ઉત્પત્તિ બન્યા છે. ત્યારે ભલાઓ આજે જે વિરોધ કરે છે, આજે જે નામને ધિક્કારે છે, પરંતુ આગળ એક સમય એવો પણ આવશે કે બાઇબલ કહે છે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. ત્યારે આપણે કે જેમણે આ પૃથ્વી પરના જીવનમાં એ નામને સ્વીકાર્યું છે, આપણે તેમની પાસે આવ્યા છે કે જે માર્ગ, સત્ય અને જીવન છે. ત્યારે ભલાઓ એના આશ્રય વિના પિતાની પાસે કોઈ જઈ શકતું નથી. અને આપણે તેમના આશ્રય દ્વારા પિતાની પાસે સ્વર્ગના રાજ્યમાં જઈશું. એટલું જ નહીં, પણ અનંતકાળનો વારસો અને ભરપૂરીને આપણે પ્રાપ્ત કરીશું. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, તમે એમને જે ઉદ્ધાર અને નવું જીવન આપ્યું છે તેના માટે તમારી સ્તુતિ કરું છું. యేసు ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે. આજે એવા ભટકી ગયેલા, ખોવાઈ ગયેલા ઘેટા, એવા પ્રભુ વેગળા થઈ ગયેલા જીવનો તમારી પાસે આવે અને જીવનના સત્યને તેઓ જાણે, એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે મારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.